મહીસાગરમાં સોલાર એલઈડીની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। જિલ્લા પંચાયતમાં 28 લાખથી વધુના ભ્રષ્ટાચારનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીના આરોપનો પ્રમુખે જવાબ આપ્યો। સોલાર એલઈડીની ખરીદી ઓનલાઈન પોર્ટલથી થાય છે। સરકારના નીતિ નિયમ મુજબ ટેન્ડર મારફતે ખરીદી કર્યાનો દાવો છે। સોલાર એલઈડીના જુદા જુદા પ્રકાર હોય છે। અધિકારી નિરીક્ષણ કરશે તેવી વાત તેમના દ્વારા કરાઈ। એક સોલાર એલઈડીમાં 20,000થી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત વિપક્ષ દ્વારા કરાઈ છે। બજારમાં એલઈડીની કિંમત 10,000 છે અને જિલ્લા પંચાયતે ખરીદી કરી છે 31,000ની। ઉંદરા મત વિસ્તારમાં 3 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવાયો છે। જિલ્લા પંચાયતમાં 45 લાખથી વધુની કિંમતની સોલાર એલઈડી લગાવાઈ છે। વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ સવાલ ઉઠાવતા મામલો ગરમાયો છે। લાઇટ માટે 15મા નાણાં પંચમાં 10%, લાઇટ માટે 15મા નાણાં પંચમાં 10% જિલ્લા આયોજનમાં 5 લાખની ગ્રાન્ટ ફાળવેલી હતી। આ 5 લાખની ગ્રાન્ટમાં અમારા વિસ્તારમાં 16 લાઇટ લગાવવામાં આવી છે, જેનું ભાવપત્રક મંગાવતા બજારમાં તેની કિંમત અંદાજિત 10,000 રૂપિયા છે। આમ તેમના દ્વારા લગાવવામાં આવેલા એક લાઇટની કિંમત 31,000 ઉપરાંત થાય છે, જેથી કરીને ખાલી અમારા ઉંદરા મત વિસ્તારમાં એકલો જ 3 લાખથી વધારે ભ્રષ્ટાચાર કરેલો છે। અમારી સરકારની જે નીતિ નિયમો છે એ અનુસંધાનમાં જેમ ટેન્ડર ઉપરથી આ ટેન્ડર કરવામાં આવ્યું છે અને જે એલઈડી લગાવી છે એ ટેન્ડરથી લગાવી છે અને આ બાબતે એની હું ન્યાયિક તપાસ કરાવીશ। આ એલઈડી એક જુદી જુદી પ્રકારની એલઈડી આવે છે। એમાં આ જે એલઈડી છે સોલરથી ચાલતી એલઈડી છે। હવે એ જે લગાઈ છે અમારા અધિકારીઓ પણ એનું નિરીક્ષણ કરશે અને પછી એની તપાસ કરી અને જે તે ખુલાસો કરીશું।